હાલ રામ મંદિરને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। અહીં એક વ્યક્તિ પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરાથી છુપાઈને મંદિરની અંદર ફોટોગ્રાફ લઈ રહ્યો હતો। આ પોલીસ કર્મીઓએ તેને ફોટોગ્રાફ લેતી વખતે પકડી લીધો હતો અને હવે ગુપ્તચર એજન્સી તેની પૂછપરછ કરી રહી છે અને સુરક્ષા અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। જો કે ચોંકાવનારી બાબત એ છે કે જે પકડાયેલ યુવક ગુજરાતનો છે। છુપા ચશ્માથી તસવીરો લેનાર આ વડોદરાનો યુવક જે નીકળ્યો છે અને મળતી માહિતી મુજબ જે સોમવારે એક વ્યક્તિ રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યો હતો। તેણે કેમેરાવાળા ચશ્મા પણ પહેર્યા હતા। એટલું જ નહીં, તેણે મંદિર પરિસરના તમામ ચેકિંગ પોઈન્ટ પાર કર્યા હતા, પરંતુ સુરક્ષા કર્મીઓએ તેને પકડી શક્યા ન હતા। જે બાદ તેણે રામ મંદિર પરિસરમાં ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું હતું। જ્યારે ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓએ તેને ફોટોગ્રાફ્સ લેતા જોયો કે તરત જ તેને પકડીને ગુપ્તચર એજન્સીને સોંપી દીધો છે, જેણે ચશ્મા પહેર્યા હતા અને તેની ફ્રેમમાં બંને બાજુએ કેમેરા લગાવેલા હતા, જેના દ્વારા ફોટોગ્રાફ્સ ખૂબ જ સરળતાથી લઈ શકાય છે। હવે અયોધ્યા રામ મંદિરમાં મોટો કાંડ કરનાર ગુજરાતી યુવક વિશે જાણીએ તો સોમવારે બપોરે 3 વાગે બનેલી આ ઘટનામાં વડોદરા યુવકનું નામ સામે આવ્યું છે। વડોદરાનો રહેવાસી જયકુમાર જાની સોમવારે રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો। જયકુમાર જાની ચેકિંગ પોઈન્ટ વટાવીને કેમ્પસના સિંગ ગેટ પર પહોંચ્યો હતો। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।